સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખૂનના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડી. સુરત શહેર વિસ્તારમાં કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી લાજપુર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ, ફરલો, વચગાળાની રજા લઈને ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો વર્કઆઉટમાં હતા. તે દરમિયાન નાસ્તા ફટા સ્કોડના પોલીસના માણસોને મળેલ બાતમીના આધારે સલાબતપુરા રુસ્તમપુરા ખાતેથી વચગાળાના જામીન પર ફરાર કેદી સંજય ઉર્ફે સંજુ મનસુખભાઈ વસાવા, ઉંમર 29, રહેવાસી ચલમવાડ, રુસ્તમપુરા, ચિરાગ હોટલ પાસે સલાબતપુરા સુરત શહેરવાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો ફરીથી લાજપુરની મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરાયેલ છે. આરોપીને અઠવા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને ગુનામાં લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો. હાલ પકડાયેલા આરોપી તેના સાગરીત વિક્કી, જેમિસ, જય, રમેશ, રોહન, ગોટુના સાથે મળીને વર્ષ 2018માં અઠવા કૈલાસનગર ખાતે જાહેર રોડ ઉપર બંટી નામના ઈસમની સાથે ઝઘડો કરી તલવાર, ચાકુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ કરી જાહેરમાં હત્યા કરી હતી. તે ગુનામાં આરોપી લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે કેદમાં હતો અને આરોપીએ પોતાની કેન્સરની સારવાર કરાવવા નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી તારીખ 22/5/2025થી દિવસ 3ના વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ હતો. ત્યારબાદ તેને મુદત 2માં અઠવાડિયું વધારો કરેલ, જે મુદત પૂરી થયા હોવા છતાં પણ જેલમાં હાજર નહીં થઈને ફરાર થઈ ગયેલો હતો, જેથી કેદીને મળેલ હકીકતને આધારે પકડી પાડવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.